આ બોટ નો મસ્ત લઈ લો. બોટ નો છે અમે બનાવીએ. મિત્રો આવી ગયું છે ડબોઈ. ડબોઈમાં ટ્રાફિક જામ થઈ ગઈ આ બ્રિજ માટે. આની અંદર 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 જ મંદિર એ જ. આ બાજુ તો ગેસ્ટ હાઉસ, આ બાજુ એ જ મંદિર એક છે એની સામે છે. હરિહર સિદ્ધેશ્વર મહાદેવ અને શનિદેવ. આ છે હરિહર સિદ્ધેશ્વર મહાદેવ, શનિદેવ. આ સારંગપુર છે ને એનું સ્વરૂપ છે ને એ રીતના મંદિર છે. ફૂલ આનાથી આપણે કેવાના ફૂલ છે? કોયલી કોયલી કોયલી. આ બાજુ છે હો ફૂલ ઝાડ તો મસ્ત. એવું છે, સરસ. ચાલો મહાદેવના દર્શન કરી લઈએ. જય મહાદેવ. મંદિરની મૂર્તિ લિંક નથી જવું અંદર, થઈ ગયા દર્શન. તો આવ્યા તો દર્શન કરીએ એટલું જ. બહેનોને અંદર જવું નહીં. જય હનુમાન દાદા. જેવો જેવો અંદર દર્શન કરી આવો. વખત 1 મિનિટ આમ અંદર દર્શન કરી લો. જો વિડીયો આવે ઉતારીએ. શાંત જગ્યા એકદમ. મારી સ્ત્રી આશ્રમ કરનારી. પડે ને ગરમી રોકાઈ જાય નકર. નારિયેળ છે મસ્ત મોટા મોટા. 2 મહિના ફૂલ જ હોય દી ને રાત. એટલે આ બહારનો તડકો અઘરો લાગે. 2 મિનિટ વાપરવાનું હોય તો પછી હોય ને.
જેટલી સુવિધા છે ને બસ એટલી અગવડતા આપણે પણ ઝાડવા હેઠે હોઈ જતા હતા ને શરીરમાં નરમ ઓ એ સારું હતું પેલા, હવે તડકો નડતોય નહીં, હવે ખબર ન ખબર પડતી. જ નહોતી પડતી આવી બપોરે હવે ત્યાં જ્યારે કામ નહીં કરીએ તડકો એટલો જ હતો પણ ત્યાં આપણે ખબર ન છે પડતી. ને એવી રીતે ગળાઈ ગયું હતું, ગળાઈ ગયું હોય. હું થાકી પડી હોય તો દે એકાદ દિવસ. ફાકી વાત. તમે તો કઈ ખાતા નથી, ખાવ તો ખાવું એ ખાવ વિમલ, ખાવ વિમલ. તો હાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ ને જઈએ છે કુબેર ભંડારી. આજે 11 છે ને. હે હા, પ્રસાદ અંદર ચાલ. કુબેર ભંડારી ધામ આવી ગયું. હા આગળથી અહીંથી જવા છે. આવી ગયું કુબેર ભંડારી, નર્મદા કાંઠો. અહીંથી જવા છે કે આગળથી છે? અહીંથી જવાય હો. તો ખબર નહીં બંધ કરી દીધું હોય તો. આ તો જમવાનું જય કુબેર ભંડારી. બનાવવામાં કોઈ તો બધી પડતી. ઉભી રહ્યા આગળ વહી ગયો. હાલ હા પાછળનું જ છે. હું જોવા જઈએ હવે માથું. હવે દેખાય. જો આ નર્મદા નદી, કુબેર ભંડારી નર્મદા નદી જઈ રહી છે ને આ બાજુ પોઈચા દેખાતું હોય દૂરથી તો એ છે પોઈચા. પોઈચાનું મંદિર સામે દેખાય દૂરથી, એકદમ દૂર જો એટલે દેખાશે પોઈચા મંદિર. એ પોઈચાનું મંદિર છે. અત્યારે અમે કુબેર ભંડારીમાં આવ્યા છે અને આ છે અમે ઉભા એ કુબેર ભંડારી. અત્યારે આ રહી નદી તો એટલી બધી મોટી આવે છે. નદી જાય છે પાણીની, નર્મદા. અને અંદર ઓડીઓ ગાડીઓ બધું જાય છે. જો આગળ દૂરથી ગાડીઓ દેખાતી હશે અંદર. એ ગાડીઓ જઈ રહી છે અને અહીં અમારા મેડમ ઉભા છે, જોવે છે, નિરીક્ષણ કરે છે. નર્મદા નદી કઈ રીતે આવે છે એનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. અને જો અંદર ઓડી જાય છે નદીમાં, દેખાય છે ઓડી. એ ઓડી જાય છે અને આ કુબેર ભંડારી મંદિર છે. એ અત્યારે હાલમાં અમે ઊભા છે. કુબેર ભંડારીનું મંદિર છે.
અને આ બાજુ અંદર પ્રસાદ કુબેર ભંડારી આ છે પ્રસાદી હોલ. અત્યારે પ્રસાદ નો ટાઈમ સમય થઈ ગયો, બપોરના 12 વાગ્યા, તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ લાઈન લાગી છે. કુબેર ભંડારી બરોડાથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે. આમ તો ખબર જ હશે મિત્રો બધાને. હા ભાઈ, કુબેર ભંડારીનો પ્રસાદી સમય થઈ ગયો તો પ્રસાદી લેવા લાઈનમાં ઊભી ગયા છે. અને પ્રસાદીમાં છે ભાત, શીરો અને રોટલી, શાક છે મસ્ત મજાનું ફ્રેન્ડ. અને આ બાજુ છે દાળ, ટૂંકમાં દાળ, શાક, ભાત, રોટલી, શીરો એવી પ્રસાદી કુબેર ભંડારીની અત્યારે હાલી રહી છે. બપોરના 12, પોણા 12 થઈ ગયા છે અત્યારે. અને બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. અમે કુબેર ભંડારીની પ્રસાદી લઈ રહ્યા છે. જો શીરો છે, શાક છે, દાળ ભાત છે, મેં બતાવ્યું હતું હમણાં બધું તમને. એ રીતના કુબેર ભંડારીની પ્રસાદી લઈ રહ્યા છે. બીજો બેઠા હશે હમણાં. સ્વાગત છે પોઈચા નીલકંઠ ધામ. એન્ટ્રી ફ્રી કરી નાખી, ફ્રી હતું. ગૌશાળા લાગે અહીં પણ મોટી જબરદસ્ત છે. હા, તે નહીં આ ગૌશાળા. બધી જગ્યાએ એની પહોંચાવાળાની તો ગમે ત્યાં હોય એની સગવડતા જેવડી. હે એ લોકોની તો વ્યવસ્થા સગવડતા જેવડી. અહીંથી પ્રાઇવેટ વાહન હોય તો આવે, બાકી મેળ ના આવે. હાલીને જાવ, ટલિયાઈ ના હાલે, ઓલાઈ ના હાલે. બસો જો અહીં સુધી આ બાજુ ઓનીકોર 4 વ્હીલ એ બાજુ અહીં લેકો 4 વ્હીલ તો આ પડી આ બાપા એ જ બાજુ કીધું અંદર બાઇક ઓનીકોર હતું. 2 વ્હીલ વાળાનું હશે. પાર્કિંગમાં મૂકીને આવીએ અમે બે. તમે બેહો આથી નીચે ક્યાંક. હા, લઈ લ્યો ને. હા, પાણી શીશો લઈ તો લ્યો. અંદર હશે જો કે ભલે લઈ લઈ લ્યો. લ્યો ને એ પીવા થાય પછી. એક લઈ લ્યો. હા એ પછી આ બાજુ, હા, એ બાજુ.
પોઈચાનું આખું મંદિર દેખાય છે જો કમ્પ્લીટ જે પોઈચાનું મંદિર અને આ બધું મંદિર જ છે બધી બાજુ. બોલો ઠંડુ પાણી પીએ પીએ. ચાલ આમ જ જવાનું. દર્શન કરી ગયા. ના દર્શન તો જ વાર છે આપણે પેલા ઠંડુ બંડુ પીએ. વેફરો રમકડાઓ હે એક ઈ તો આયા, લઈ ગયા તૂટી જાય ના માનું. પીરાણી બહુ બધા હાથી ગોઠવી દીધા ઉપર નીચે આડા ને ઊભા ને. જોઈ લેજો હા, બરાબર નિરીક્ષણ કરી લેજે. રાધે કૃષ્ણ ને
બગલા તો જો સફેદ ત્રણ જે ઉભા મસ્ત બનાવ્યા જાણે હાચુકલા ઉભા. અને આ બાજુ છે સિંહ, આ બાજુ શંકર ભગવાન, શિવજી બેઠે હે. અને આ ભગવાન અને ફુવારા ચાલુ છે ફરતી બાજુ. મંદિર પહોંચી ગયા, મેન મંદિરે પહોંચ્યા. જય સ્વામિનારાયણ ભગવાન કી જય. જય લક્ષ્મીનારાયણ. ખબર નહીં હોનું છે ને. ના ના આટલું બધું ન હોય બકા. જય जल अभिषेक करना भगवान को, इसमें जल चढ़ाना चरणों में.
કેમ છો મિત્રો? મજામાં? આગળ ગયા? જોઈને નીચે થોડો ફરકો નહીં આવતો હોય. મોબાઈલમાં જોર હતી, મોબાઈલ આવે આગળ રહી જાય, આગળ રહી જાય. બસ હવે એક નેક્સ્ટ આવે મારે આમાં આવું. હાલો, પોઈચાના દર્શન થઈ ગયા બિલકુલ. બધા મંદિરનો આખું મંદિર ફરી લીધું છે અને હવે કોણ ખાઈને બેઠા છે ઠંડુ બાંડુ. હવે ભાગશું ઘર ભેગા. દેખાય ને? હા દેખાય તો ખરી. અહીંયા બ્લોક પૂરો થાય આપણો હવે.